મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામેદ આચાર્ય, સુરત, ગુજરાતી. મિત્રો ઘણાને અંધશ્રદ્ધાની સાથે જીવતા હોય છે, તો આપણે એમની અંધશ્રદ્ધા દૂર કરી દઈએ. ઘણા બધા એવું કહેવું છે કે મારા ઘરની અંદર શિવલિંગ સ્થાપન કરાય કે નહીં કરાય. તો જો શિવલિંગ ઘરમાં સ્થાપન નથી કરતા તો આપણા જેવું મૂર્ખ માણસ કોઈ નથી. કહેવાય છે કે ભગવાન ભોળાનાથ વગર બધી પૂજા અધૂરી છે. દેવાધિદેવ મહાદેવ. તો તમે કદાચ એના નીતિ નિયમથી નહીં કરતા હશો તો ઘરમાં તકલીફ આવતી હશે. જે ઘરની અંદર શિવલિંગ સ્થાપન કરવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે. મિત્રો, જો તમે રોગથી પીડાતા હોય એ રોગ જલ્દી નિવારણ થઈ જાય છે. રોગ વસ્તુ એવી નથી કે આપણે બેડ પર એટલે કે બિસ્તર પર જ હંમેશા લેટતા હોઈએ. રોગ વસ્તુ એવી છે કે આપણાને અશાંતિ લાગવી, મન આપણું સ્થિર નહીં રહેવું, આપણા શરીરની અંદર કમરનો દુખાવો હોય અથવા કોઈ સાંધાના દુખાવા આપણાને હંમેશા રહેતા હોય, ડાયાબિટીસ જેવું કંટ્રોલમાં ના રહેતા હોય, આ બધા રોગનું નિવારણ એટલે ભગવાન ભોળાનાથની ઘરની અંદર સ્થાપના. કારણ કે ભગવાન ભોળાનાથ એક બધા રોગોને હરી લે છે. તો આપણે કઈ રીતે રાખવાનું છે, તો તમને યોગ્ય દર્શન હું આપું, યોગ્ય માર્ગદર્શન આપું છું. એ તમે શાંતિથી અને સાંભળો. તો ભગવાનનું શિવલિંગ જ્યારે ઘરની અંદર તમે સ્થાપન કરો છો તો જે ભગવાનની પાણી જવાની જે જગ્યા છે, જેને આપણે નીચેની થાળી પણ કહીએ છીએ અથવા શક્તિ પણ કહીએ છીએ, એ જગ્યા, એ પાણી જવાનો જે ભાગ છે એ હંમેશા આપણા ડાબા હાથ તરફ રાખવો જોઈએ. પાણીનો જે જવાનો ભાગ છે એ હંમેશા ઉત્તરમાં પાણી જવું જોઈએ. ઘણા જણા તૈયાર શિવલિંગ લઈને આવે છે, પણ તમારે તૈયાર કોઈ દિવસ શિવલિંગ નહીં લાવવાનું. તમારે નર્મદેશ્વર શિવલિંગ લઈ આવવાનું પહેલાં, એટલે કે ભગવાનનું લિંગ લઈ આવવાનું નર્મદેશ્વર, અને એના માપ પ્રમાણે બની શકે તો બજારમાં પિત્તળ પંચધાતુ મળે છે, અથવા તો તમારે ચાંદીનું સ્પેશિયલ બનાવવાનું. એટલે સર્પ જે દેવ છે એ આપણા પાછળના ભાગમાં, એટલે હું બેઠો છું આવી રીતે જો શિવલિંગ હોય તો પાછળના ભાગમાં સર્પ આવે, એવી રીતે આપણે રાખવાનું છે. બજારની અંદર તમે લેવા જશો ને તો સર્પ પણ કઈ બાજુ હશે, એનો ત્રિશુલ પણ કઈ બાજુ હશે, કોઈ ચોક્કસ દિશા એ લોકો લગાવતા નથી. એટલે આપણે ઘરની અંદર એને ઊંધું સ્થાપિત કરી દઈએ તો આપણા ઘરની અંદર બધું જ ઊંધું થવા લાગે છે. એટલે આપણે યોગ્ય માર્ગદર્શન સાથે ઘરની અંદર ભગવાન ભોળાનાથની સ્થાપના કરવી જોઈએ. અને ભોળાનાથની સ્થાપના કરશો, તમારા ઘરના કષ્ટ પીડાઓ બધી જલ્દીથી દૂર થઈ જશે. ઘરની અંદર તમને શાંતિ લાગશે, ઘરની અંદર તમને સકારાત્મક ઉર્જાઓ લાગશે. એટલા માટે ઘરની અંદર ચોક્કસ શિવલિંગ સ્થાપન કરવું જોઈએ. એના કોઈ પણ વધારાના નિયમ નથી. જેમ ગણપતિને માતાજીની પૂજા કરી એવી રીતે જ ભગવાન ભોળાનાથની પૂજા કરવાની છે. જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સેવ કરી અને શેર પણ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.